સવારનો હળવો તડકો બારીમાંથી ઝરતું ડ્રોઈંગ રૂમમાં આવી રહ્યો હતો। ઘરમાં એક અજીબ શાંતિ ફેલાયેલી હતી। અનિતાજી પૂજાની થાળી લઈને ઊભા હતા। દીવો પ્રગટાવેલો હતો અને અગરબત્તીની સુગંધ આખા ઘરમાં ફેલાયેલ રહી હતી। જયપ્રકાશજી અખબાર લઈને સોફા પર બેઠા હતા ત્યારે ઉપરથી ધીમા પગલાંનો અવાજ આવ્યો। લાગે છે નિધિ જાગી ગઈ। અનિતાજીએ ઉપર જોયા વિના હસતા હસતા કહ્યું, 8મા મહિનાની ગર્ભવતી નિધિ ધીમે ધીમે સીડીઓ ઉતરી રહી હતી। એક હાથથી પેટ સંભાળતી અને બીજા હાથથી રેલિંગ પકડીને થાકેલી લાગતી હતી, પરંતુ આંખોમાં મા બનવાની ચમક હતી। અચાનક તેનું સંતુલન ખોરવાયું, પગ લપસી ગયો અને તે ચીસ પાડતી નીચે લપસી ગઈ। નિધિ અનિતાજીની ચીસથી પૂજાની થાળી છૂટી ગઈ। દીવો લપસતો બુજાઈ ગયો। જયપ્રકાશજીએ અખબાર ફેંકી દીધું અને ગાડીની ચાવી લઈને દોડ્યા। નિધિની આંખો અડધી ખુલ્લી હતી, ચહેરો દર્દથી ભરેલો હતો। તેમણે નિધિને ઉંચકીને ગાડીમાં સુવડાવી અને અનિતાજી સાથે હોસ્પિટલ તરફ દોડ્યા। પાછળ બેઠેલા અનિતાજી નિધિનું માથું સહેલાવતા ભગવાનને એક જ દુઆ કરી રહ્યા હતા, મારી વહુને બચાવી લે પ્રભુ, મારી દીકરીને કંઈ ન થવા દે। થોડીવાર બાદ ઓપરેશન થિયેટરની લાલ બત્તી બંધ થઈ। ડોક્ટર બહાર આવ્યા તો અનિતાજી ગભરાઈને પૂછી બેઠા, ડોક્ટર સાહેબ, મા અને બાળક બંને સારું છે ને? ડોક્ટરે ઊંડો શ્વાસ લીધો, તમારી વહુ હવે ઠીક છે, પરંતુ અમે બાળકને બચાવી શક્યા નથી અને કદાચ હવે તે ક્યારેય માં નહીં બની શકે। આ સાંભળતા જ અનિતાજીનો જીવ કંપી ગયો અને જયપ્રકાશજીની આંખો ભરાઈ આવી। ત્યાં જ અમિત દોડતો આવી પહોંચ્યો, પિતાજી, નિધિ ઠીક છે ને? જયપ્રકાશજીએ કાંપતા અવાજે સત્ય કહ્યું। અમિત ત્યાં જ જમીન પર બેસી ગયો, જાણે બધું ખતમ થઈ ગયું હોય। ત્યારે નર્સે આવીને કહ્યું, પેશન્ટને હોશ આવી ગયો છે। અમિતે બિનબોલીએ આંખો સાફ કરી અને ઝડપથી નિધિના રૂમ તરફ આગળ વધ્યો। જયપ્રકાશજી અને અનિતાજી પણ તેની પાછળ દોડતા રૂમમાં પહોંચ્યા। અંદર જતા જોયું, નિધિ હોસ્પિટલના બેડ પર ચૂપચાપ પડી હતી। તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા। તે કંઈ બોલતી નહોતી, પરંતુ તેના ચહેરા પર એક અજીબ શાંતિ હતી જે બધું જ કહી રહી હતી। એવું લાગતું હતું કે તેને ક્યાંક ખબર પડી ગઈ હતી કે તેનું બાળક હવે આ દુનિયામાં નથી। અમિત સીધો તેની પાસે બેસી ગયો। તેણે કંપતા હાથે તેનો હાથ પકડ્યો અને પહેલીવાર પોતાના આંસુઓને બેરોકટોક વહેવા દીધા। તે બોલ્યો, નિધિ, હું આવી ગયો, અહીં છું, જો તારી પાસે છું। નિધિએ તેની તરફ જોયું, આંખોમાં તૂટેલી આશા અને ખાલીપો હતો। તેણે ધીમા અવાજે ફક્ત એટલું જ કહ્યું, અમિત, આપણું બાળક ગયું ને? અમિતનો ગળું ભરાઈ આવ્યો। તેણે કોઈ જવાબ ન આપ્યો, ફક્ત તેનો હાથ વધુ જોરથી પકડી લીધો। આપણે આનો સામનો કરવો પડશે નિધિ, આપણે ફરી હસીશું, હું તારો સાથ ક્યારેય નહીં છોડું, તેણે કહ્યું। થોડીવારમાં જયપ્રકાશજી અને અનિતાજી પણ નજીક આવ્યા। અનિતાજીએ નિધિના માથે હાથ ફેરવ્યો અને ગળે લગાવતા બોલ્યા, દીકરી, તું હિંમત ન હાર, ભગવાને જે કર્યું તેમાં કંઈક તો ભલાઈ હશે, અમે બધા તારી સાથે છીએ। જયપ્રકાશજીએ પણ તેને ધીરજ આપી અને કહ્યું, અમે બધા મળીને આ દુઃખમાંથી બહાર આવીશું, બસ તું તારું ધ્યાન રાખ। 2 દિવસ બાદ ડોક્ટરોએ નિધિને રજા આપી। બધા ઘરે પાછા આવ્યા। માહોલ ભલે સામાન્ય દેખાતો હતો, પરંતુ દિલોમાં ઊંડી ચૂપ હતી। બધું ગુમાવીને ફરી સામાન્ય થવાની કોશિશ ચાલી રહી હતી। દરેક જણ તે ઊંડા ઘા મટાડવાની કોશિશમાં હતું। ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો। તે ઘટનાને હવે ઘણો સમય થઈ ગયો હતો। નિધિ હવે પહેલા કરતાં સારી દેખાતી હતી, પરંતુ એક વાત હજુ પણ તેને અંદરથી પરેશાન કરતી હતી અને તે હતી તેની સાસુ અનિતાજી। શરૂઆતમાં અનિતાજી ખૂબ સહાનુભૂતિપૂર્ણ હતા। દિવસો સુધી નિધિ સાથે રહ્યા, તેનું મનોબળ વધારતા રહ્યા, પરંતુ સમય સાથે તેમનો વ્યવહાર બદલાવા લાગ્યો। હવે તેઓ નાની નાની વાતો પર ચીડાતા હતા। નિધિને વાત વાતમાં ટોકવું, ઉલાહના આપવા, દરેક બાબતમાં ખામી શોધવી એ રોજનું થઈ ગયું હતું। નિધિ કંઈ બોલે તો કેવી રીતે જે સ્ત્રીએ તેને દીકરી માની હતી તે જ હવે કોઈ અબોલ્યા ગુસ્સામાં જીવતી હતી। એક દિવસ સવારનો સમય હતો। રસોડામાં હળવી સુગંધ ફેલાઈ રહી હતી। નિધિએ નાસ્તામાં પરાઠા બનાવ્યા હતા, પરંતુ પરાઠા ક્યાંક થોડા જાડા થઈ રહી ગયા હતા। અનિતાજી જેવા રસોડામાં આવ્યા અને તેમણે પરાઠા જોયા, તેમનો ચહેરો બગડી ગયો। ગુસ્સામાં બોલ્યા, આ શું બનાવ્યું છે? એક પરાઠું પણ બરાબર નથી બનતું તારાથી? કોઈ કામ તો બરાબર કર, જો તને આ પણ ન આવડે તો કહી દે, હું જાતે કરી લઈશ। આમ પણ આજે તારા લીધે આ ઘર આટલું સૂનું લાગે છે। તેમના અવાજમાં ચીડ નહોતી, પરંતુ કોઈ દબાયેલી
નારાજગી હતી જે રોજ કોઈને કોઈ બહાને બહાર આવતી હતી. જે અનિતાજીની સૌથી પ્રિય વહુ હતી તે હવે દરેક નાની વાત પર તેમની નારાજગીનું કારણ બની ગઈ હતી. નિધિ ચૂપચાપ ઊભી રહી, માથું નમાવેલું હતું અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તે કંઈ બોલી નહીં, જાણે હવે તેને આવા તેવા તાણાઓની આદત પડી ગઈ હોય. આ ચૂપ જ જે હવે ફક્ત શબ્દો સુધી સીમિત નહોતા, તેના અંતરમાં ઉતરી ગઈ હતી. બપોરનું સન્નાટું ઘરમાં પથરાયેલું હતું. રસોડામાં ઊભી નિધિ ચૂપચાપ શાકભાજી કાપી રહી હતી, જાણે રોજ કોઈને કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર હોય. ખાવાનું પીરસીને જેવી બેઠી, અનિતાજીએ પહેલો કોર લીધો અને થાળી ટેબલ પર પટકી. આટલા વર્ષ થઈ ગયા પણ ખાવાનું બનાવતા હજુ નથી આવડ્યું. નિધિએ ધીમેથી કહ્યું, માજી, મીઠું વધુ થઈ ગયું લાગે, હું ઠીક કરી દઉં. હવે શું ફાયદો, ભૂખ જ મરી ગઈ. કહીને તેઓ ઊભા થઈ ગયા. અનિતાજીએ પોતાના પતિ તરફ એક તીખી નજર નાખી, ફક્ત એક શાંત ચીડ સાથે. પછી બિન બોલીએ ઊભા થઈને ધીમે પગલે પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. થોડી પળોની શાંતિ બાદ જયપ્રકાશજીએ થાળીની નજર હટાવી નિધિ તરફ જોયું અને નરમ અવાજે બોલ્યા, વહુ, તું તારી સાસુની વાતોનું ખરાબ ન માનતી. પછી તેઓ પણ ધીમે ઊભા થયા અને પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. નિધિની આંખો ભરાઈ આવી અને તે ચૂપચાપ થાળી ભેગી કરવા લાગી. મનમાં એક જ સવાલ ગૂંજતો હતો, શું હવે હું ફક્ત ભૂલો જ કરું છું? સાંજે નિધિ કપડાં વાળી રહી હતી, પરંતુ મન હજુ બપોરની વાતોમાં ગૂંચવાયેલું હતું. ત્યારે અમિતની શર્ટ હાથમાંથી લપસી ગઈ. અનિતાજીએ જોયું તો ફરી તાણું માર્યું. તને કંઈ આવડે છે? નોકરી કરીશ તો 2 દિવસમાં કાઢી મૂકશે. અને પછી એક અધૂરી વાત કહીને ચૂપ થઈ ગયા. નિધિ સમજી ગઈ હતી તે ચૂપીમાં પણ ઘણું બધું હતું. તે કંઈ બોલી નહીં. આંસુ આપોઆપ વહેવા લાગ્યા. મનમાં તે જ સવાલ ગૂંજતો હતો, શું માં ન બની શકું એટલો મોટો ગુનો છે કે જે માણસની બીજી સારાઈનો પણ ભૂંસી નાખે? હવે નિધિનું જીવન રોજ એક નવો ઇમ્તિહાન બની ગયું હતું, જ્યાં કોઈ સવાલ પૂછાતો નહોતો, ફક્ત તાણાઓથી ભરેલી સજા મળતી હતી. જેને તે ઘર કહેતી હતી, તે જ ઘરની દરેક દિવાલ હવે તેને અજાણી લાગતી હતી. સાસુની તે મમતાભરી નજરો હવે કઠોર થઈ ગઈ હતી અને નિધિ રોજ થોડી વધુ ખોવાતી જતી હતી. પોતાના જ અસ્તિત્વની પડછાયામાં રાતે ઘરની બત્તીઓ બુજાઈ ગઈ હતી. ફક્ત બરામદાની એક હળવી રોશની બાકી હતી. ત્યારે બહાર દરવાજે બેલ વાગી. નિધિએ ચૂપચાપ જઈને દરવાજો ખોલ્યો. સામે અમિત ઊભો હતો, થાકેલો પરંતુ હંમેશની જેમ સુખ અપનારી સ્મિત સાથે. પરંતુ આ વખતે નિધિએ તેના સ્મિતનો જવાબ ન આપ્યો. તેને જોતા જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બિન બોલીએ ચૂપ્પીમાં પણ એક ચીસ છુપાયેલી હતી. અમિત ગભરાઈ ગયો. નિધિ, શું થયું? બોલને. નિધિએ માથું નમાવ્યું, હોઠ કાંપ્યા, પણ અવાજ ન નીકળ્યો. અમિતે તેના ખભે હાથ મૂક્યો. હું પૂછું છું, કંઈ થયું છે? માએ ફરી કંઈ કહ્યું? પરંતુ નિધિએ હંમેશની જેમ પોતાને સમેટી લીધું અને માથું હલાવીને કહ્યું, કંઈ નહીં, તમે થાકી ગયા હશો, ચાલો ખાવાનું ખાઈ લો. અમિત સમજી ગયો હતો કે કંઈક તો છે જે નિધિ બોલી નથી શકતી. રાતે જ્યારે બંને પોતાના રૂમમાં હતા, ઘર એકદમ શાંત થઈ ગયું હતું. અમિતે નિધિનો હાથ પકડીને ફરી ધીમેથી પૂછ્યું, હવે તો કહે, શું વાત છે? માએ કંઈ કહ્યું? નિધિની આંખો ફરી ભરાઈ આવી. તે ફર્શ તરફ જોતી બોલી, માજીને શું થઈ ગયું છે? અમિત, તેઓ પહેલા આવા નહોતા. એક બાળક ન હોવું શું આટલો મોટો ગુનો છે? દરેક વાતમાં, દરેક કામમાં ફક્ત તાણા. જાણે મારી આખી ઓળખ ફક્ત એક બાળક સાથે જોડાયેલી હોય. જાણે હું બીજું કંઈ નથી. એટલું કહેતા કહેતા નિધિ ફૂટીને રડવા લાગી. તેનું દુઃખ હવે શબ્દોમાં નહીં, શ્વાસોમાં જળંબી રહ્યું હતું. અમિતે બિન બોલીએ તેને પોતાના છાતી સાથે કસીને વળગાડી લીધી, જાણે આખું દુઃખ પોતામાં સમાવી લેવા માંગતો હોય. બસ કર નિધિ, હવે નહીં. હું છું ને, હવે બધું ઠીક થશે. હું આવતીકાલે જ મા સાથે વાત કરીશ. નિધિ તેની બાહોમાં સિસકતી રહી અને પછી અચાનક બોલી, સાંભળો, આપણે બાળક દત્તક નથી લઈ શકતા? અમિતને એક પળ માટે આઘાત લાગ્યો. તેણે નિધિ તરફ જોયું. તેની આંખોમાં ડર નહોતો, ફક્ત એક હળવી આશા હતી. તેણે થોડીવાર વિચાર્યું અને પછી હસીને બોલ્યો, ખરાબ નથી આ વિચાર, ખૂબ સારો છે. નિધિએ હળવું હસીને કહ્યું, મને બાળક કરતા એક પરિવાર જોઈએ, જેમાં આપણાપણું હોય, સુખ હોય. અમિતે માથું હલાવ્યું અને કહ્યું, ઠીક છે, હું આવતીકાલે જ મા અને પિતાજી સાથે વાત કરીશ. જો આ નિર્ણયથી આપણા ઘરમાં ફરી રોશની આવી શકે તો આપણે પાછળ નહીં હટીએ. નિધિની આંખો હજુ ભીની હતી, પરંતુ તેમાં હવે એક નવી ચમક અને ફરી જીવવાની આશા હતી.
તે રાતે અમિત અને નિધિની આંખોમાં એક સપનું હતું, ફરી એક પરિવાર બનાવવાનું, એક નાનકડા જીવને પોતાની દુનિયામાં સ્થાન આપવાનું. અમિતે નક્કી કરી લીધું હતું કે સવારે તે મા પિતાજી સાથે આ વિશે વાત કરશે. સવારે ઘરનો માહોલ રોજની જેમ શાંત હતો. બધા ટેબલ પર નાસ્તો કરી રહ્યા હતા. જયપ્રકાશજી અખબાર વાંચી રહ્યા હતા. અનિતાજી પરાઠા પર માખણ લગાવી રહ્યા હતા અને નિધિએ ચૂપચાપ બધાને ચા નાખી. ત્યારે અમિત ધીમેથી બોલ્યો, માં, હું અને નિધિ એક વાત વિચારી રહ્યા હતા. અનિતાજીએ એક પળ માટે નજર ઊંચી કરી, પછી બોલ્યા, બોલ, શું વિચારો છો? અમિતે નિધિ તરફ જોયું, પછી કહ્યું, અમે એક બાળક દત્તક લેવા માંગીએ છીએ. આ સાંભળતા જ અનિતાજીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેમણે હાથમાં પકડેલો પરાઠાનો ટુકડો થાળીમાં મૂકી દીધો અને ઊભા થઈ ગયા. એક પળ માટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો. તેઓ સીધા નિધિ તરફ ફર્યા અને ગુસ્સામાં કાંપતા અવાજે બોલ્યા, આખરે તે મારા દીકરાને પટાવી દીધો ને? તું માં બનવા લાયક નથી, તો હવે આની સજા મારા દીકરાને આપીશ. તેમનો અવાજ કંપતો હતો. તે અંદરના ઘા સાથે જે તેમની આશાઓને ચકનાચૂર થવાથી લાગેલો હતો. નિધિની આંખોમાંથી આંસુ જરજર વહેવા લાગ્યા. તે ચૂપ ઊભી હતી, જાણે તેની જીભ તેના આત્મામાં ક્યાંક ખોવાઈ ગઈ હોય. અમિત અત્યાર સુધી શાંતિથી સાંભળી રહ્યો હતો, પરંતુ હવે તે ઊભો થયો. તેના અવાજમાં પહેલીવાર એક સખ્ત સ્વર હતો. બસ કરો માં, બહુ થયું. તમે જે કહેવું હતું તે કહી દીધું. હવે મારી વાત સાંભળો. નિધિ મારી પત્ની છે. મેં તેની સાથે પ્રેમ કર્યો છે, તેની સારાઈઓ સાથે અને તેની નબળાઈઓ સાથે. બાળક દત્તક લેવાનો નિર્ણય અમે મજબૂરીમાં નથી, સમજદારીથી લીધો છે. અમે અમારું અને આ ઘરનું અધૂરાપણું દૂર કરવા માંગીએ છીએ. પછી અમિત થોડો શાંત થઈને બોલ્યો, તમે રોજ નિધિને કોઈને કોઈ બહાને બાળક ન હોવાનો તાણો મારો છો, પરંતુ એકવાર પણ નથી વિચાર્યું કે તે કેવી રીતે જીવે છે, કેવી રીતે શ્વાસ લે છે, તે અપરાધ ભાવ સાથે જે તેણે ક્યારેય કર્યો જ નથી. અનિતાજીએ તેની તરફ જોયું અને તીખા સ્વરમાં બોલ્યા, તું હવે તો એનો જ થઈ ગયો છે. તને હવે માની શું પડી છે? જયપ્રકાશજી, જે અત્યાર સુધી ચૂપ હતા, તેમનો ચહેરો ગંભીર હતો. તેમણે ઊભા થઈને અમિતના ખંભે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, જો તમે બંનેનો આ નિર્ણય છે, તો અમે તમારા નિર્ણય સાથે છીએ. અનિતાજી હજુ ગુસ્સામાં હતા, પરંતુ તેમના ચહેરા પર ગુસ્સા કરતાં વધુ એક માતાની લાચારી અને તૂટેલું સપનું ઝળકતું હતું. દીકરાને તેના નિર્ણય સાથે સ્વીકારવું પડ્યું, પરંતુ તે નિર્ણય જેણે તેમના મનનો એક ખૂણો હંમેશા માટે ખાલી કરી દીધો હતો. નિધિની આંખોમાં એક તરફ મા ન બની શકવાનું દુઃખ હતું, તો બીજી તરફ એક ખૂણો એવો પણ હતો જે રાહતથી ભીંજાયેલો હતો. તેનો પતિ, તેનો હમસફર તેની સાથે હતો. મિત્રો, દરેક સ્ત્રીને જીવનમાં તોફાનો સામે લડવા માટે એક જ વસ્તુની જરૂર હોય છે, અને તે છે તેના પતિનો સાથ. માના આવા તીખા અને કઠોર વ્યવહારને જોઈને અમિતનો ચહેરો જાણે સખત થઈ ગયો. તેણે કંઈ જવાબ ન આપ્યો, ફક્ત ખુરશી ખસેડી, મોબાઈલ અને બેગ ઉપાડી અને એક પળ પણ શબ્દ બોલ્યા વિના દરવાજો ખોલીને બહાર ચાલ્યો ગયો. ગેટનો ચટકનો અવાજ જાણે ઘરની દિવાલોમાં ગૂંજી ઉઠ્યો. નિધિ ત્યાં જ થંભી ગઈ. તેનું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું, જાણે અંદર કોઈ તોફાન ઉઠી રહ્યું હોય. અનિતાજી, જે બિન બોલીએ પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા, અને અમિતના જવાબ પછી નિધિ પણ ચૂપચાપ આંખો સાફ કરતી પોતાના રૂમમાં ચાલી ગઈ. જયપ્રકાશજીએ બારીમાંથી બહાર જોયું. અમિતની બાઇક દૂર વળી ગઈ હતી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને પછી પાછળ ફરીને પોતાની પત્નીને બોલ્યા, અનિતા, તને શું થઈ ગયું છે? તું પહેલા આવી નહોતી. આટલી કઠોર, આટલી રૂક્ષ ભૂલી ગઈ શું? નિધિએ શું સહન કર્યું છે? 7 મહિના સુધી પોતાની અંદર એક જીવને બચાવ્યો અને પછી તેને ગુમાવી દીધો. આ કોઈ નાની વાત નથી. તું પણ એક માં છો. તું તેના દુઃખને સમજી શકતી હતી, તો પછી આવો વ્યવહાર કેમ? અનિતાજી ચૂપચાપ ઊભા રહ્યા. ચહેરા પરની કઠોરતા પાછળ કંઈક બીજું પણ છુપાયેલું હતું. કદાચ કોઈ અણકહ્યો ડર કે દબાયેલો જ્વાળામુખી. તેમણે એક પળ માટે આંખો બંધ કરી, પછી ધીમેથી બોલ્યા, રહેવા દો, મારે આ વિશે કોઈ વાત નથી કરવી. તે બંને જે કરવા માંગે છે તે કરે, મને કોઈ વાંધો નથી. હું તો ફક્ત સમાજના તાણાઓ સાંભળવા તૈયાર થઈ રહી છું. તેમની આંખોમાં આંસુ નહોતા, પરંતુ શબ્દોમાં તે કડવાશ હતી જે કોઈ જૂના ઘામાંથી નીકળે છે. તેમણે ઝડપથી ચપ્પલ પહેર્યા અને દરવાજા તરફ આગળ વધતા કહ્યું, હું બહાર જાઉં છું, અને જો તારી વહુ કોઈ બીજું નાટક ન કરે. દરવાજો જોરથી બંધ થયો. અનિતાજી બહાર નીકળી ગયા. જયપ્રકાશજી ત્યાં જ સોફા પર બેસી ગયા.
ઊંડો શ્વાસ લેતા જાણે તેમના છાતી પર કોઈ પથ્થર મૂકી દીધો હોય. તેમણે પોતાનું માથું પકડ્યું અને પોતાની જાત સાથે બબડ્યા, આ વાત જેટલી બહારથી સરળ દેખાય છે એટલી નથી. અનિતા, આવી કેમ થઈ ગઈ? આ ફક્ત બાળકનું દુઃખ નથી, આમાં કંઈક બીજું છે. ચોક્કસ કંઈક બીજું. તેમની આંખો દૂર ક્યાંક ખોવાઈ ગઈ, જાણે ભૂતકાળની પરતો ખોલી રહી હોય. કદાચ આ ઘરમાં ફક્ત એક વહુ જ નહોતી તૂટી, કંઈક બીજું પણ ખંડિત થઈ ગયું હતું. અને હવે જયપ્રકાશજીને લાગવા લાગ્યું હતું કે ઘા ફક્ત નિધિના જ નથી, અનિતાના પણ છે, પરંતુ કઈ બાબતના? તેમને કંઈ સમજાતું નહોતું. સાંજના 5 વાગી રહ્યા હતા. ઘરમાં એક અજીબ શાંતિ ફેલાયેલી હતી. બહાર હળવી હવા ચાલી રહી હતી અને અંદર પોતાના રૂમમાં જયપ્રકાશજી આંખો બંધ કરીને ચૂપચાપ બેસી રહ્યા હતા અને ક્યારે નિંદ્રાની ખોળામાં ચાલ્યા ગયા તેની ખબર જ ન પડી. ત્યારે અચાનક દરવાજે ટકોર થઈ. તેઓ ચોંકીને ઊભા થયા, આંખો પર ચશ્મા ગોઠવ્યા અને જોયું તો દરવાજે નિધિ ઊભી હતી. હોઠ પર હળવું સ્મિત લઈને બોલી, પિતાજી, ચા લો, ચા પી લો. તમે બપોરથી કંઈ ખાધું નથી. જયપ્રકાશજીએ માથું હલાવ્યું અને ડાઇનિંગ ટેબલ તરફ આગળ વધ્યા. ચા અને પકોડા મૂકતા નિધિએ હળવા સ્વરમાં પૂછ્યું, માજી ક્યાં છે? તેમના માટે પણ ચા રાખી છે, ઠંડી થઈ જશે. જયપ્રકાશજી કંઈક કહેવા જતા હતા, ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. નિધિએ દરવાજો ખોલ્યો તો ત્યાં અનિતાજી ઊભા હતા. ચહેરો થાકેલો હતો અને હાવભાવમાં શાંતિ હતી. નિધિએ ધીમેથી કહ્યું, માજી, તમારી ચા પણ નાખી છે, તમે પણ આવો. અનિતાજીએ નિધિની આંખોમાં એક નજર નાખી અને બોલ્યા, ના, મારું ચાનું મન નથી. અને બીજું કંઈ બોલ્યા વિના સીધા પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. નિધિ દરવાજે થોડી પળ થંભી રહી. તે દરવાજો બંધ કરવા જતી હતી, પણ ત્યાં જ કોઈનો ચહેરો અવાજ ગુંજ્યો, અરે વાહ, લાગે છે હું બરાબર સમયે આવી ગઈ. અને તે હતી કોમલ, અનિતાજીની દીકરી. હાથમાં નાની બેગ, ચહેરા પર તેજ જૂની મસ્તી અને આંખોમાં ઉત્સાહ. નિધિ હસતા બોલી, અરે કોમલ દીદી, આવો ને, કેટલા દિવસે આવવું થયું? કોમલે ઝટપટ પોતાના જૂતા ઉતાર્યા અને બોલી, ભાભી, લાગે છે તમને ખબર પડી ગઈ હતી કે હું આવવાની છું, તેથી જ ચા પકોડા. તે આગળ કંઈ બોલે તે પહેલા જયપ્રકાશજી બોલ્યા, સારું થયું તું આવી ગઈ. તેમના અવાજમાં એક અજીબ સુખ હતું, જાણે પોતાની દીકરીને જોઈને તેમનું દિલ ભરાઈ આવ્યું હોય. પિતાજી, અહીં આવીને જ તો મને સુખ મળે છે, કોમલે હસતા કહ્યું અને ચાનો કપ ઉપાડીને એક ઘૂંટ લીધો. પછી પકોડું તોડતા બોલી, વળી ભાભી, તમારા હાથમાં પકોડાનો તો જવાબ જ નથી. સાજે ખૂબ સ્વાદિષ્ટ છે. પછી આજુબાજુ નજર ફેરવતા બોલી, માં દેખાતા નથી. તેની વાત સાંભળી નિધિએ સહજ સ્વરમાં કહ્યું, માજી પોતાના રૂમમાં છે. આ સાંભળી કોમલ થોડી આશ્ચર્ય પામી. ત્યારે જયપ્રકાશજીએ વાત સાંભળતા બોલ્યા, તે હમણાં બહારથી આવ્યા છે, થોડા થાકેલા લાગતા હતા, આરામ કરતા હશે. પછી તેમણે વાત બદલતા પૂછ્યું, તું કહે કેમ છે? જમાઈની નોકરી અને ઘરમાં બધું ઠીક ચાલે છે ને? ત્રણેય વચ્ચે રામ રામ વાતો શરૂ થઈ. કોમલ હસતા હસતા પોતાની કેટલીક મજેદાર વાતો કહેવા લાગી, પરંતુ વચ્ચે વચ્ચે તેની નજર નિધિની શાંતિ અને પોતાના પિતાની આંખો પાછળ છુપાયેલા દુઃખને પકડી રહી હતી. કોમલને સ્પષ્ટ લાગ્યું કે બધું ઠીક નથી. તેણે ઘણીવાર કંઈક પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ પિતાની સામે વાત ઉઠાવવી તેને યોગ્ય ન લાગ્યું. પછી થોડી પળ રોકાઈને હસીને બોલે, ભાભી, તમારી સાથે તો મારે ઢગલાબંધ વાતો કરવી છે, પણ તે પહેલા જરા માને મળી લઉં. એટલું કહીને તે માના રૂમ તરફ આગળ વધી. અનિતાજી હજુ પોતાના રૂમમાં હતા. તેમને કદાચ ખબર નહોતી કે તેમની દીકરી કોમલ ઘરે આવી છે, કે પછી તેઓ જાણી જોઈને બહાર નહોતા આવ્યા. કોમલ ધીમે ધીમે રૂમમાં દાખલ થઈ. માં બારી પાસેની ખુરશી પર ચૂપચાપ બેઠા હતા. બહાર તાકતી આંખો, જાણે મન ક્યાંક ભટકી રહ્યું હોય. માં, તમે અહીં એકલા આવી રીતે કેમ બેઠા છો? ચા પણ નથી પીધી? કોમલે ધીમા સ્વરમાં પૂછ્યું અને મા પાસે જઈને બેસી ગઈ. અનિતાજીએ એક પળ તેની તરફ જોયું, પછી નજર ફેરવી લીધી. હવે શું પોતાના રૂમમાં બેસવું પણ ગુનો થઈ ગયો? તેમનો લહેકો વૃક્ષ નહોતો, પરંતુ તેમાં એક થાકેલી કડવાશ હતી. કોમલ કંઈ બોલવા ગઈ, પરંતુ માં ફરી બોલ્યા, લાગે છે આવતા જ તને પણ એણે પોતાના રંગમાં રંગી દીધી. કોમલને આ સાંભળીને આઘાત લાગ્યો. તેની આંખો ભરાઈ આવી. શું થયું છે માં? તમે આવી વાતો કેમ કરો છો? અને ભલા ભાભી મને શું શીખવે છે? તેનો અવાજ કંપી રહ્યો હતો. પછી થોડા ગુસ્સામાં બોલી, હું અહીં ફક્ત એટલા માટે આવી હતી કે ઘણા દિવસ થઈ ગયા હતા તમને જોવા મળે. મન ખૂબ બેચેન હતું. વિચાર્યું તમને મળીશ તો કદાચ સુખ મળે.
પણ લાગે છે મેં ભૂલ કરી એટલું કહેતા કહેતા કોમલની આંખોમાં આંસુ આવી ગયા. પછી તે બીજું કંઈ બોલ્યા વિના ઊભી થઈ અને ચૂપચાપ રૂમમાંથી બહાર ચાલી ગઈ. રૂમમાંથી નીકળતા કોમલે આંખો સાફ કરી તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે ચૂપ નહીં રહે. આજે ભાભી પાસેથી આખી સચ્ચાઈ જાણી લેશે. થોડી વાર બાદ જયપ્રકાશજી ઊભા થયા અને બોલ્યા, વહુ સાંજે શું બનાવશો? હું શાકભાજી લઈ આવું. નિધિએ ઝટપટ જવાબ આપ્યો, પિતાજી વિચાર્યું હતું દૂધીનું શાક બનાવવું, પણ હવે કોમલ દીદી આવ્યા છે તો મટર પનીર બનાવ્યું, કારણ કે મારી પ્યારી નણંદજીને પનીર ખૂબ ગમે છે. જયપ્રકાશજી હસ્યા, ઠીક છે, હું હમણાં જ લઈ આવું. પછી જતા જતા કોમલને કહ્યું, તું ક્યાંય નીકળી જતી નહીં બેટા, રાતનું ખાવાનું અહીં જ ખાઈને જજે અને ઘર માટે પણ પેક કરાવી લેજે. તેના પિતા બહાર ગયા ત્યારે કોમલનું સ્મિત એકદમ ગંભીરતામાં બદલાઈ ગયું. તેણે નિધિ તરફ ફરીને ધીમેથી પૂછ્યું, ભાભી હવે કહો શું થયું છે? મને કંઈ ઠીક નથી લાગતું. માં આજે વાતો પર કેમ ચીડાય છે? તેમના અવાજમાં તે આપનાપણું નથી જે હંમેશા હતું. મને બધું કહો. નિધિ થોડી ખચકાઈ, નજર નીચી કરી, પછી બોલી, ખબર નથી દીદી, બધું અચાનક બદલાઈ ગયું. 1 વર્ષ પહેલા સુધી તો બધું ઠીક હતું. માજી મારી સાથે હસી મજાક કરતા, દરેક વાતમાં સાથ આપતા, પણ છેલ્લા કેટલાક મહિનાઓથી જાણે તેઓ બદલાઈ ગયા છે. દરેક વાત પર ગુસ્સો, તાણા કટાક્ષ, અને હવે તો બાળક ન હોવાને કારણે ઉલટા સીધા તાણા મારવા લાગ્યા છે. તેની આંખોમાં હળવી નમી તરવા લાગી. મેં ઘણીવાર સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ લાગે છે જાણે તેમને મારી સાથે ચીડ થઈ ગઈ હોય. માજી હવે તે વાતનો પણ તાણો મારે છે જે મારા હાથમાં નહોતી. એક માં હોવા છતાં તેઓ મારા દુઃખને નથી સમજી શકતા. કોમલની આંખો પહોળી થઈ ગઈ. આ તો ખૂબ ચિંતાજનક વાત છે ભાભી. મારી માં તો બધાનું આટલું ધ્યાન રાખતી હતી. તેઓ ક્યારે આવા નહોતા, તો પછી આ બદલાવ કેમ? પછી થોડું રોકાઈને બોલી, આ બદલાવ પાછળ ચોક્કસ કોઈ કારણ હશે અને તે કારણ આપણે શોધવું પડશે. તું ચિંતા ન કર ભાભી. પછી ધીમેથી બોલી, તું કહેતી હતી ને માં દર 2 દિવસે ક્યાંક જાય છે. આજે પણ ગયા હતા, એટલે આગલા 2-3 દિવસમાં ફરી જશે. તેણે નિધિ તરફ જોયું અને કહ્યું, આ ઉખાણાને ઉકેલવાનો એક જ રસ્તો છે. હું તેમનો પીછો કરીશ, ખબર પાડીશ કે માં ક્યાં જાય છે, શું છુપાવે છે આપણાથી. નિધિ કંઈ બોલવા જતી હતી ત્યાં જ અનિતાજીના રૂમનો દરવાજો ખુલ્યો. અરે કોમલ, મેં તો વિચાર્યું તું ચાલી ગઈ. અનિતાજીના અવાજમાં હળવી ગરમજોશી સાથે થોડો થાક પણ હતો. કોમલ ઝટપટ ઊભી થઈ અને બોલી, જતી જ હતી, પણ ભાભીએ રોકી લીધી. કહે છે ખાઈને જજે. અનિતાજી તેની પાસે આવીને બેસી ગયા. કોમલે ધીમેથી તેમનો હાથ પકડ્યો. નિધિ ઝટપટ ઊભી થઈ અને બોલી, માજી તમારા માટે ચા બનાવું? અનિતાજીએ તેની તરફ જોયા વિના હળવેથી કહ્યું, ના, તું રહેવા દે. કોમલ, તું જઈને બનાવી લાવ. સન્નાટો ફરી છવાઈ ગયો, પરંતુ આ વખતે કોમલની આંખોમાં જાણે એક સંકલ્પ હતો. કોમલ ચા લઈને માના રૂમ તરફ આગળ વધી. રૂમમાં પહોંચતા જ બોલી, માં તમારી ચા. તેને જોઈને અનિતાજી બોલ્યા, કોમલ, તને મારી વાતોનું ખરાબ લાગ્યું? હું જાણું છું, આ તારી માને માફ કરી દે બેટા. અરે માં, તમે શું કહો છો? ભલા એવું ક્યારે બની શકે કે તમારી વાતથી હું નારાજ થઈ જાઉં? એ અલગ વાત છે, તે વખતે મને ગુસ્સો આવી ગયો હતો, પણ હવે એવું કંઈ નથી. પછી થોડીવાર તે મા પાસે બેસી રહી, જૂની વાતો ઉખેડતી રહી. બાળપણની શરારતો, રિશ્તેદારોની વાતો, મોહલ્લાની યાદો મા વચ્ચે હળવું હસી દેતા, પરંતુ તે સ્મિતમાં પણ કોઈ દૂરી હતી. રાતનું ખાવાનું બધાએ સાથે ખાધું. માહોલ થોડો સામાન્ય લાગ્યો, પણ કોમલને દરેક વાતમાં એક ખાલીપણું લાગી રહ્યું હતું. જાણે કંઈક હતું જે માં દિલથી કહી નહોતા રહ્યા. ખાવા પછી જ્યારે કોમલ ઊભી થઈ અને બોલી, માં હવે ચાલો, તો અનિતાજીએ તુરંત કહ્યું, આજે રોકાઈ જા બેટા, આવતીકાલે જજે. કોમલે હળવું સ્મિત આપ્યું, ના માં, ફરી ક્યારેક. ગેટ સુધી નિધિ તેને મૂકવા ગઈ. બંને ચૂપ હતા, જાણે કોઈ કરતા કંઈ બીજું વધુ કહી રહ્યા હોય. કોમલે જતા જતા નિધિનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, ભાભી, હું બધું ઠીક કરી દઈશ. માને ફરી એ જ બનાવી દઈશ. નિધિએ ભીની આંખે માથું હલાવ્યું અને ફક્ત એટલું જ કહ્યું, હું જાણું છું દીદી. બંનેની આંખો એકબીજા સાથે જાણે વચન કરી રહી હતી. પછી કોમલ ઓટોમાં બેસી ગઈ અને જતા જતા એકવાર ફરીને નિધિને જોઈ. તેના સ્મિતમાં ભરોસો હતો. નિધિ ઊભી રહી જ્યાં સુધી ઓટો ઓજલ ન થયો ત્યાં સુધી, અને પછી કોમલના વચનની ગરમાહટ અને આંખોમાં આશાની ચમક સાથે ઘરમાં પાછી ફરી. બીજા દિવસે સવારથી સાંજ નિધિની નજર અનિતાજી પર ટકેલી હતી.
તે દરેક હલચલ પર ધ્યાન આપી રહી હતી કે ક્યાંય માં ફરી બહાર નીકળે તો તરત કોમલને ખબર આપી શકે. પરંતુ તે દિવસે અનિતાજી ઘરની બહાર ન નીકળ્યા. ન તો તેમણે કોઈ તૈયારી કરી, ન કંઈ અલગ કર્યું. આખો દિવસ એમ જ પસાર થઈ ગયો. રાતે નિધિએ કોમલને મેસેજ કર્યો, આજે માં ક્યાંય નથી ગયા, આખો દિવસ રૂમમાં જ રહ્યા. થોડી વારમાં કોમલનો જવાબ આવ્યો, તેમને શંકા તો નથી ને? ના દીદી, એવું કંઈ નથી. ઠીક છે ભાભી, જેવું કંઈ થાય મને કહી દેજે. બીજા દિવસે પણ હાલત એ જ રહી. હવે નિધિ અને કોમલ બંને થોડા નિરાશ થઈ ગયા હતા. તેમને લાગવા લાગ્યું હતું કે કદાચ હવે તેમની યોજનાનું કંઈ નહીં થાય. પરંતુ ત્રીજા દિવસે બપોરે એક એવી ક્ષણ આવી જેણે આ કહાનીની દિશા બદલી દીધી. બપોરનો સમય હતો. નિધિ રસોડામાંથી નીકળીને લોબીમાં પહોંચી. ત્યાં જ તેની નજર પોતાની સાસુ પર પડી. તેઓ પોતાના રૂમમાં ઊભા ધીમે ધીમે તૈયાર થઈ રહ્યા હતા. જાણે ક્યાંક બહાર જવાનું હોય. નિધિના અંદર એક હલચલ થઈ. તે તરત પાછળ ફરી અને પોતાના રૂમમાં જઈને મોબાઈલ ઉપાડ્યો. તેણે કોમલને મેસેજ કર્યો, માં આજે બહાર જઈ રહ્યા છે, હમણાં તૈયાર થઈ રહ્યા છે, પર્સ પણ કાઢી લીધું છે. મેસેજ વાંચતા જ કોમલ એકદમ સતર્ક થઈ ગઈ. જાણે જે ક્ષણની રાહ જોતી હતી તે આવી ગઈ હોય. તેણે વિલંબ ન કર્યો. કોમલે કોઈને કંઈ કહ્યા વિના ઘરમાંથી નીકળી ગઈ અને નિધિના ઘરની થોડે આગળ એક ખૂણે આવીને ઊભી રહી. કોમલ પગપાળા હતી. તેનું ધ્યાન ફક્ત સામેના દરવાજા પર હતું, જેથી તેની માં બહાર નીકળે કે તરત જ તેમની પાછળ લાગી જાય. થોડી જ વારમાં દરવાજો ખુલ્યો. તેની માં અનિતાજી કોઈને કંઈ કહ્યા વિના હાથમાં પર્સ લઈને સીધા બહાર નીકળ્યા. નિધિ દરવાજા પાસે જ ઊભી હતી. તેણે હળવા સ્વરમાં કહ્યું, માજી, બહાર જાઓ છો? અનિતાજીએ પાછળ ફર્યા વિના કહ્યું, હા, થોડું કામ છે, સાંજ સુધી આવી જઈશ. એટલું કહીને તેઓ ગેટ ખોલી બહાર નીકળી ગયા. બહાર રસ્તા પર પહેલેથી ઊભેલી કોમલે તેમને જોતા જ સાવધાનીથી તેમની પાછળ ચાલવાનું શરૂ કર્યું. લગભગ 20 કદમનું અંતર રાખીને અનિતાજી સાવ સામાન્ય ચાલમાં શાંત ચહેરે આગળ વધી રહ્યા હતા. તેમના ચહેરા પર ન તો ઉતાવળ હતી, ન તો કોઈ બેચેની, પરંતુ તેમની ચાલમાં કંઈક એવું હતું જે કોમલને અંદરથી બેચેન કરી રહ્યું હતું. કોમલ તેમના દરેક કદમ પર નજર રાખી રહી હતી. દરેક વળાંકે થોડું છુપાઈને ચાલી રહી હતી. જાણે કોઈ ઊંડું રહસ્ય ખુલવાનું હોય. શહેરની ગલીઓમાંથી તેઓ એક સૂના રસ્તા તરફ વળ્યા અને કોમલ હવે સંપૂર્ણ રીતે તૈયાર હતી તે સત્યનો સામનો કરવા જેણે તેની માને એક સ્નેહમયી સ્ત્રીમાંથી કઠોર અને ગુસ્સાવાળી બનાવી દીધી હતી. લગભગ 5 મિનિટ સુધી કોમલ રોકાયા વિના તેની માનો પીછો કરતી રહી. તેમના દરેક કદમ પર તેની નજર હતી અને મનમાં એક જ સવાલ, આ ક્યાં જઈ રહ્યા છે? જેમ જેમ સમય પસાર થતો ગયો, કોમલની બેચેની વધતી ગઈ. ત્યારે અનિતાજી એક શાંત રહેણાંક સોસાયટીના ગેટમાં દાખલ થયા. કોમલ એક પળ માટે થંભી ગઈ. તેને આશા નહોતી કે માં આવા વિસ્તારમાં જશે જ્યાં તેમનું કોઈ પરિચિત પણ રહેતું નહોતું. તે થોડે અંતરે ઊભી રહી. તેની નજર હવે સામે દેખાતા દરેક ઘર પર હતી. ત્યારે તેની નજર તેની માં પર પડી, જે એક સાધારણ ઘરની સામે જઈને ઊભા રહ્યા અને ઘંટડી વગાડી. થોડી ક્ષણોમાં દરવાજો ખુલ્યો અને ત્યાંથી 3 મહિલાઓ બહાર આવી. તેઓ લગભગ અનિતાજીની ઉંમરની હતી. તેમને જોતા જ અનિતાજીનો ચહેરો બદલાઈ ગયો. તેમના ચહેરા પર એક અલગ જ પ્રકારનું સ્મિત હતું, એક અપનાપણું, એક ઊંડાઈ. તેઓ તેમની સાથે ખૂબ ખુલ્લાપણે આત્મીયતાથી વાતો કરવા લાગ્યા. તેમાંથી એક મહિલા સાથે તો તેઓ એવી રીતે ભળીને વાતો કરી રહ્યા હતા જાણે વર્ષો જૂની કોઈ નજીકની સખી હોય. કોમલ આ દ્રશ્ય જોઈને ચોંકી ગઈ. આ કોણ છે જેમની સાથે માં આટલા સહજ છે, જ્યારે ઘરમાં તો તેઓ કોઈની સાથે બરાબર વાત પણ નથી કરતા? તે વિચારોમાં ડૂબી ગઈ. ત્યારે વાતો કરતા તેની માએ એક શબ્દ ઉચ્ચાર્યો જેણે કોમલને વધુ ચોંકાવી દીધી. અરે ના ગીતા! આ નામ કોમલના કાનમાં ગૂંજી ઉઠ્યું. તે વિચારવા લાગી, આ નામ તો મેં ક્યાંક સાંભળ્યું છે, પણ ક્યાં? તે યાદ કરવાનો પ્રયાસ કરતી રહી, પરંતુ કોઈ સ્પષ્ટ ચહેરો સામે ન આવ્યો. ત્યારે અનિતાજી અને તે 3 મહિલાઓ ત્યાંથી નીકળવા લાગ્યા. કોમલ ઝટપટ એક કારની પાછળ છુપાઈ ગઈ. તેની ધડકનો તેજ હતી અને આંખો તે મહિલાઓની દરેક હરકતને જોઈ રહી હતી. હવે તેની માં એકલી નહોતી, તેમની સાથે તે મહિલાઓ પણ હતી. બધા મળીને થોડે દૂર એક બેટરી રિક્ષા તરફ આગળ વધ્યા અને તેમાં બેસીને નીકળી ગયા. કોમલના શ્વાસ અટકી ગયા. અરે ના, માએ તો રિક્ષા લઈ લીધી. હવે હું તેમનો પીછો કેવી રીતે કરીશ? તેની નજર રસ્તા પર દોડવા લાગી. કોઈ સાધન, કોઈ સવારી, કોઈ આશા શોધતી.
અને ત્યાં જ જાણે નસીબે સાથ આપ્યો, સામેથી એક ઓટો આવતો દેખાયો. કોમલ ઝટપટ ઓટો તરફ દોડી અને હાંફતા બોલી, ભૈયા, તે બેટરી રિક્ષાનો પીછો કરો, પણ થોડે અંતરથી ચલાવજો, તેમને ખબર ન પડવી જોઈએ. ઓટોવાળો સમજદાર હતો, તેણે કોઈ સવાલ કર્યા વિના રિક્ષાનો પીછો શરૂ કર્યો. હવે કોમલની નજર ફક્ત આગળ હતી અને દિલમાં એક જ સવાલ, માં કઈ જિંદગી જીવી રહ્યા છે જે આપણાથી છુપાયેલી છે? એક અજીબ ડર, એક અજાણ્યું સત્ય, કદાચ આજે કંઈક એવું સામે આવવાનું હતું જે રિશ્તાઓની નીંવ હલાવી શકે. કોમલની સામે હવે ફક્ત એક જ રસ્તો હતો, સત્ય સુધી પહોંચવું, ભલે તે ગમે તેટલું કડવું હોય. થોડી જ વારમાં અનિતાજીએ પોતાના રિક્ષા એક સૂના રસ્તા પર રોકવી. કોમલ આ જોઈને થોડી ચોંકી ગઈ. તે રિક્ષાથી થોડે અંતરે ઉતરી અને ધીમે ધીમે તેની માં અને તેમની સખીઓની પાછળ ચાલવા લાગી. કોમલે પોતાનો ચહેરો દુપટ્ટાથી ઢાંકી દીધો હતો, જેથી કોઈ તેને ઓળખી ન શકે. થોડીક ક્ષણોમાં તેની માં અને તે મહિલાઓ એક મોટી જૂની કોઠીની અંદર ચૂપચાપ ચાલી ગયા. કોમલ આ જોઈને અવાક રહી ગઈ. તેની સમજણની બહાર હતું કે માં આવી જગ્યાએ ક્યાં જઈ રહ્યા છે. અને આશ્ચર્ય તો ત્યારે વધ્યું જ્યારે કોઠીની અંદર અન્ય અજાણ્યા પુરુષો અને મહિલાઓ પણ દાખલ થવા લાગ્યા. ત્યાંનો માહોલ કંઈક અજીબ, રહસ્યમય અને ભારે લાગી રહ્યો હતો. કોમલનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તે ડર અને અસમંજસમાં ઊભી હતી. આખરે શું કરવું? અંદર જાવું કે અહીં જ છુપાઈને જોવું? ત્યારે અચાનક કોઈએ તેના ખભે હાથ મૂક્યો. કોમલ ડરના માર્યા એક ઝટકે પાછળ હટી અને જેવું ફરીને જોયું, તેની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. સામે તેના પિતા જયપ્રકાશજી ઊભા હતા. તે ગભરાઈને બોલી ઉઠી, પિતાજી, તમે અહીં કેવી રીતે? જયપ્રકાશજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, બેટા, હું પણ છેલ્લા ઘણા મહિનાઓથી તારી માના દબાયેલા વર્તનથી પરેશાન છું. તે હવે પહેલા જેવી રહી નથી. કંઈક છુપાવે છે, કોઈને કહ્યા વિના બહાર જવા લાગી છે. આજે મને સાચો મોકો મળ્યો તો મેં તેનો પીછો કર્યો. કોમલ હસી પડી, તો એટલે આપણે બાપ દીકરી એક સરખા છીએ? હું પણ એ જાણવા નીકળી હતી કે માં આટલા બદલાયેલા કેમ રહે છે, ખાસ કરીને ભાભી પ્રત્યે. જયપ્રકાશજી હસ્યા. મેં જેવું તને માની પાછળ જતી જોઈ તે સમજી ગયો હતો કે તું પણ એ જ જાણવા માંગે છે, પણ સાથે ચાલતા તો શંકા થાત. હવે સામે એક જ સવાલ હતો, આગળ શું કરવું? કોઠીની અંદર ઘૂસવું સરળ હતું, પરંતુ જો અનિતાજીએ ઓળખી લીધા તો બધું બગડી શકે. જયપ્રકાશજીએ શાંત સ્વરમાં કહ્યું, હું અહીં બહાર રોકાઉં છું, તું ચહેરો ઢાંકીને સાવધાનીથી અંદર જા. કંઈ ગડબડ લાગે તો મને મિસ કોલ આપજે, હું તરત અંદર આવી જઈશ. પિતાજીની હાજરી અને હિંમતથી કોમલના અંદર નવું સાહસ જાગ્યું. તેણે માથું હલાવ્યું, ચહેરા પર દુપટ્ટો રાખ્યો અને નજરોમાં હિંમત સમેટીને ઝડપી એક કદમે તે રહસ્યમય કોઠી તરફ આગળ વધી. દરવાજે બે ધોતી કુર્તા પહેરેલા મધ્યવયના માણસો ઊભા હતા. ન તો તેમણે કોમલને રોકી, ન કોઈ સવાલ કર્યો. તેમની આંખોમાં એવો ભાવ હતો જાણે તેઓ જ અંદર આવવાનું નિમંત્રણ આપી રહ્યા હોય. કોઠીની અંદર પગ મૂકતા જ કોમલને ચારે તરફ ધૂપ અને લોબાનની સુગંધથી બનેલું હળવું ધુમ્મસ લાગ્યું. સામે કેટલાક લોકો જમીન પર બેઠા હતા, જેમાં અનિતાજી અને તેમની સખીઓ પણ સામેલ હતા. તે બધાની વચ્ચે એક ખાલી આસન બિછાવેલું હતું, જાણે કોઈ વિશેષ વ્યક્તિની રાહ જોવાતી હોય. કોમલે સૌથી પાછળ જઈને ચૂપચાપ જગ્યા લીધી, ચહેરા પર દુપટ્ટો રાખ્યો અને કોશિશ કરવા લાગી કે કોઈ તેને ઓળખી ન શકે. ત્યારે અંદરના રૂમમાંથી એક ઝાંખી પડછાયો બહાર નીકળ્યો. એક વૃદ્ધ પુરુષ, સફેદ કપડાં, લાંબી સફેદ દાઢી, કપાળે ઘટ્ટ ચંદનનો ટીકો અને તીક્ષ્ણ નજર. તેમનો ચહેરો ગંભીર હતો, પરંતુ ચાલમાં એક અજીબ રહસ્ય હતું, જાણે તેઓ દેખાવમાં જ માણસ હોય, બાકી બધું અલૌકિક. કોઠીમાં હાજર બધા લોકો એકદમ ઊભા થઈ ગયા અને હાથ જોડીને તેમને પ્રણામ કરવા લાગ્યા. કોમલે પણ બીજા જેવું જ કર્યું, આંખો નીચી, ચહેરા પર ગભરાટ અને મનમાં હજારો સવાલ. બાબાએ બધાને બેસવાનો ઈશારો કર્યો અને ધીમે ધીમે બધા પોતપોતાની જગ્યાએ બેસી ગયા. હવે સુધી કોમલને અંદાજ આવી ગયો હતો કે આ કોઈ તાંત્રિક કે ભક્તિ સંગઠન છે, પરંતુ માનું અહીં આવવું, અને તે પણ છુપાઈને, તે હજુ તેની સમજણની બહાર હતું. બાબા દરેકની સમસ્યા સંભાળીને કોઈને કોઈ ઉપાય કે તંત્રનું સૂચન કરી રહ્યા હતા. કોઈને યજ્ઞ કરવાનું કહેતા, તો કોઈને કોઈ નદીમાં સ્નાનનો ઉપદેશ. કોમલ ચૂપચાપ આ બધું જોઈ રહી હતી અને મનમાં વિચારતી હતી, માં, તમે અહીં શું કરો છો? તમે ક્યાં રસ્તે ચાલી નીકળ્યા છો? ત્યારે અચાનક બાબાએ આગલું નામ લીધું.
તેની માં અનિતાજીનું. હવે કોમલ સંપૂર્ણ સતર્ક થઈ ગઈ. અનિતાજીએ હાથ જોડીને બાબા સામે માથું નમાવ્યું અને બોલ્યા, બાબાજી, મારો દીકરો અને વહુ હવે બાળક દત્તક લેવાની વાત કરે છે. હું ખૂબ પરેશાન છું. તમે કૃપા કરો, મને કહો હું શું કરું? બાબાનો ચહેરો સખત થઈ ગયો. તેઓ બોલ્યા, મેં કહ્યું હતું ને, તે શેતાન હવે કોઈને કોઈ ચાલ જરૂર ચાલશે. આ બધું તારી વહુ નથી, તેની અંદર બેઠેલા શેતાનની ચાલ છે. કોમલના રૂવાડા ઊભા થઈ ગયા. બાબા આગળ બોલ્યા, તું ચિંતા ન કર, હું જેમ જેમ કહું તેમ કરતી જા. એક દિવસ તે વહુ જરૂર પોતાનો અસલી રંગ બતાવશે અને ત્યારે બધા જાણી જશે કે તે માણસ નથી, શેતાન છે. અનિતાજીની આંખો ભરાઈ આવી. બાબા, મને મારી વહુ અને પૌત્ર બંને જોઈએ. તેના માટે હું કંઈ પણ કરીશ. જ્યારે બાબાએ તરત એક નાની પોટલી કાઢીને આપતા કહ્યું, આ ભૂતની રાખ છે. આજે જઈને તેને તારા દીકરાના પલંગ નીચે મૂકી દે, જેથી તે શેતાન તેનાથી દૂર રહે. તું જ એકમાત્ર છે જે તારા ઘરમાંથી તે શેતાનને ભગાવી શકે છે. આટલું સાંભળતા જ કોમલની આંખો ફાટી રહી ગઈ. તે કંપતી ઊભી થઈ, મનમાં હલચલ અને દિલની ધડકન બેકાબૂ. ત્યારે ત્યાં ઊભેલા એક માણસે કહ્યું, બહેનજી, બેસી જાઓ, બાબા બધાની સમસ્યા હલ કરશે. કોમલે કંપતા અવાજે જૂઠું બોલ્યું, મારું બાળક સીડીઓ પરથી પડી ગયું છે. મારે તરત જવું પડશે. માફ કરજો ભાઈ. અને પાછળ જોયા વિના તે ઝડપથી કોઠીમાંથી બહાર નીકળી ગઈ. બહાર તેના પિતા પહેલેથી જ એક ઝાડની પાછળ ઊભા તેની રાહ જોતા હતા. કોમલને હાંફતી આવતી જોઈને તેઓ ચિંતિત થઈ ગયા. શું થયું બેટા? કંઈ ખબર પડી? કોમલે કાંપતા અવાજે ફક્ત એટલું જ કહ્યું, પિતાજી, પહેલા અહીંથી નીકળીએ, હું રસ્તામાં બધું કહીશ. અને બંને તરત એક રિક્ષા પકડીને ઝડપથી ઘર તરફ રવાના થઈ ગયા. પાછળ છોડીને તે કડવું સત્ય, જેણે એક માની મમતાને અંધશ્રદ્ધાની ઝંઝારોમાં જકડી દીધી હતી અને એક વહુને માણસ નહીં, શેતાનની પડછાયો બનાવી દીધી હતી. જયપ્રકાશજી અને કોમલ ઓટો રિક્ષામાં બેસીને ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે કોમલે પોતાના પિતાને આખી વાત કહી કે કેવી રીતે માં આ બાબાના ચક્કરમાં ફસાઈ ગયા છે અને તેમને લાગે છે કે ભાભીની અંદર કોઈ શેતાનનો સાયો છે, જેના કારણે તે માં નથી બની શકતી. જયપ્રકાશજી આ સાંભળીને સન્ન રહી ગયા. તેમણે ચિંતિત સ્વરમાં કહ્યું, અનિતા, તું આ ક્યાં ફસાઈ ગઈ છે? કોમલે ફરી કહ્યું, પિતાજી, હું ત્યાંથી ચૂપચાપ નીકળી આવી, કોઈ સવાલ કર્યા વિના. મેં શું સાચું કર્યું? માએ આવા કોઈની સામે હાથ જોડીને મન્નતો માંગતા જોઈને હું ખૂબ ગભરાઈ ગઈ હતી. એવું લાગતું હતું કે માં સંપૂર્ણ રીતે તે બાબાના વશમાં છે. જયપ્રકાશજી બોલ્યા, બેટા, તે બિલકુલ સાચું કર્યું. જે અનિતાને ખબર ન પડવા દીધી, કારણ કે અંધશ્રદ્ધાની પટ્ટી ખૂબ ગાઢ હોય છે. તેને દૂર કરવી એટલી સરળ નથી. જો તું ત્યાં તારી માને કંઈ કહેતી તો વસ્તુઓ વધુ ગૂંચવાઈ જાત. હવે ઘરે ચાલીએ. પછી વહુ અને અમિત સાથે વાત કરીને કંઈક વિચારીએ. થોડી જ વારમાં બંને ઘરે પહોંચી ગયા. દરવાજાની ઘંટડી વાગી તો નિધિ દોડીને આવી અને દરવાજો ખોલતા જ બોલી, પિતાજી, તમે? અને કોમલ, તમે બંને સાથે? જયપ્રકાશજી બોલ્યા, હા વહુ, અંદર ચાલ, કંઈક વાત કરવી છે. બંને અંદર આવીને સોફા પર બેસી ગયા. નિધિએ બંનેને પાણી આપ્યું અને પૂછ્યું, શું થયું પિતાજી? કઈ વાત કરવી હતી? કોમલ બોલી, ભાભી, પિતાજીએ બધું ખબર છે. આજે હું ક્યાં ગઈ હતી અને પિતાજી પણ આજે માનો પીછો કરી રહ્યા હતા, એ જાણવા માટે કે માનું વર્તન આવું કેમ થઈ ગયું છે. આ સાંભળીને નિધિની આંખોમાં એક આશા જાગી. તેણે ભીની આંખે પોતાના સસરા તરફ જોયું, પરંતુ કંઈ બોલી ન શકી. જયપ્રકાશજી બોલ્યા, બેટા, અમને જે ખબર પડી છે તે ખૂબ ગંભીર વાત છે. તું અમિતને પણ ફોન કરીને બોલાવી લે. નિધિ બોલી, તે આવી શકશે નહીં પિતાજી. આજે એક મીટિંગના સંબંધમાં તે આગ્રા ગયા છે. રાતે જ પાછા આવશે. તમે ચિંતા ન કરો, હું રાતે તેમને બધું કહી દઈશ. પછી જયપ્રકાશજી અને કોમલે આખી વાત નિધિને સમજાવી. આ બધું સાંભળીને નિધિની આંખો નમ થઈ ગઈ. માજી આ બધું મારા માટે કરી રહ્યા છે. પરંતુ તે આગળ કંઈ બોલે તે પહેલા જયપ્રકાશજી બોલ્યા, બેટા, આ ભાવુક થવાનો સમય નથી. કોમલ અને મેં કંઈક એવું વિચાર્યું છે જેથી અનિતાની આંખો સામે સત્ય આવી જશે અને તે ઢોંગી બાબાનો ભાંડો ફૂટશે. પછી કોમલ બોલી, પણ ભાભી, આ યોજનાને સારી રીતે ફક્ત તું જ અમલમાં લાવી શકે છે. બધું તારા પર નિર્ભર છે. નિધિએ આશ્વાસન આપતા કહ્યું, હું પૂરી કોશિશ કરીશ. હવે કહો, શું કરવું છે? પછી જયપ્રકાશજી અને કોમલે આખી યોજના નિધિને સમજાવી. નિધિએ કહ્યું, આ તો ખૂબ મુશ્કેલ છે, અને જો એ બાબા કોઈ ચાલ ચાલી ગયા તો? કોમલે કહ્યું, તું ચિંતા ન કર ભાભી, અમે પૂરું ધ્યાન રાખીશું કે તે કોઈ ચાલાકી ન કરે.
તો ફક્ત એટલું ધ્યાન રાખજે, હવે બધું તારા પર છે. નિધિએ કહ્યું, તમે ચિંતા ન કરો, હું બધું સમજી ગઈ છું. પછી કોમલ બોલી, ઠીક છે ભાભી, હવે હું નીકળું છું. એ પહેલા કે માં આવે નહીં તો સવાલ જવાબ કરશે. કાલે મળીએ. નિધિએ તેને બહાર મૂકતી વખતે ગળે લગાવી અને આભાર માન્યો. કોમલે હસીને કહ્યું, બસ ભાભી, આટલું ઇમોશનલ ન થા. પોતાનું ધ્યાન રાખજે. કાલે આખું સત્ય માની સામે આવી જશે. અને તે ઓટોમાં બેસીને પોતાના ઘર તરફ નીકળી ગઈ. જેવો અમિત રાત્રે ઘરે પાછો આવ્યો, નિધિએ તેને ધીમે ધીમે આખી વાત કહી. બધું સાંભળીને અમિત આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે માથું પકડીને કહ્યું, આ બધું ચાલી રહ્યું છે? અને માં પછી પોતાને સંભાળતા બોલ્યો, ઠીક છે નિધિ, હવે આપણે ખૂબ સંભાળીને પગલાં ભરવા પડશે. નિધિએ તેનો હાથ પકડીને કહ્યું, તમે ફક્ત મારો સાથ આપજો, બધું ઠીક થઈ જશે. અમિતે ઊંડો શ્વાસ લેતા કહ્યું, કાલે માની આંખોમાંથી આ અંધશ્રદ્ધાનો પડદો જરૂર ઉતરશે. આપણે આપણી એ જ માં પાછી જોઈએ, જે હસતી હતી, લડતી હતી, પણ દરેક વાતે આપણો સાથ આપતી હતી. બીજા દિવસે સવારે સૂરજ પણ નહોતો ઉગ્યો, પણ નિધિ ઉઠી ચૂકી હતી. આજે તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી, એક એવું સુખ જે ઘણા વર્ષોની દબાયેલી તકલીફ પછી આવે છે. તેણે રોજની જેમ નાસ્તો તૈયાર કર્યો અને જેવા બધા ચા પીવા બેઠા, અનિતાજી હંમેશની જેમ તાણું મારતા બોલ્યા, આજે પણ ચામાં કોઈ સ્વાદ નથી, આનાથી તો હું જાતે બનાવું. ખબર નહીં મારા નસીબમાં શું લખ્યું છે. અમિત અને જયપ્રકાશજી ત્યાં જ બેઠા હતા. નિધિ, જે અત્યાર સુધી ક્યારેય કંઈ નહોતી બોલી, અચાનક તીખા અવાજે બોલી, તો બનાવી લે ચા, તારા રોજના ડ્રામાથી તંગ આવી ગઈ છું. નિધિનો અવાજ સાંભળીને બધાના હોશ ઉડી ગયા. અનિતાજીની આંખો ફાટી રહી ગઈ. અમિત ગુસ્સામાં ઊભો થઈને બોલ્યો, આ મા સાથે કેવી રીતે વાત કરે છે તું? પણ નિધિએ તેની વાતનો જવાબ ન આપ્યો. તેના ચહેરા પર આજે કંઈક અલગ જ હતું. આજે તેનો ચહેરો ખૂબ ભયાનક લાગી રહ્યો હતો. અનિતાજી પણ ઊભા થઈ ગયા અને ગુસ્સામાં બોલ્યા, શું બકવાસ કરે છે? તું ભૂલી ગઈ કે હું કોણ છું? ત્યારે નિધિની આંખોમાં એક ચમક આવી અને તે ગહન અવાજે બોલી, હા, તું એ જ છે જે રોજ પોતાના મરેલા પૌત્રના નામે આંસુ વહાવે છે. એ જ રડગુંડી બુઢી. અને અચાનક તે બાળકોની જેમ હસતા બોલી, દાદી, મને ખોળામાં રમાડો ને. આ જોઈને અનિતાજીના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમને હવે સમજાવા લાગ્યું હતું, નિધિ હવે નિધિ નથી રહી. તેમણે ગભરાઈને કહ્યું, લાગે છે હવે સમય આવી ગયો છે. અમિતને કંઈક સમજ ન પડ્યું અને તે બોલ્યો, કયો સમય માં? તમે શું કહો છો? અને તે નિધિ તરફ આગળ વધ્યો, પણ ત્યાં જ નિધિએ અમિતને જોરથી ધક્કો માર્યો અને તે જમીન પર પડી ગયો. અમિત, જયપ્રકાશજી અને અનિતાજી એકસાથે ચીસ પાડી ઉઠ્યા. અનિતાજી કંપતા બોલ્યા, બેટા, નજીક ન જા, આ આપણી નિધિ નથી, આના પર કોઈનો સાયો છે. અને આજે તે પોતાનો અસલી ચહેરો બતાવી રહી છે. નિધિએ ત્યારે અનિતાજીનો હાથ પકડી લીધો. તેના વિખરાયેલા વાળ તેના ચહેરા પર પડવા લાગ્યા અને વાળની વચ્ચેથી તેની આંખોએ અનિતાજીના આત્માને ચીરી નાખ્યો. પછી તે ધીમેથી બોલી, શું થયું બુઢી? તારો તાંત્રિક તને નથી કહી શક્યો કે હું કોણ છું? આટલી સરળતાથી નહીં જાઉં હું. બોલાવ તેને, બોલાવ તે બાબાને. જોઉં છું કેવી રીતે ભગાડે છે મને આ ઘરમાંથી. અને પછી તે પાગલોની જેમ હસવા લાગી. તેનું હાસ્ય સીધું દિલને ચીરી રહ્યું હતું. ડરના માર્યા અનિતાજીએ હાથ છોડાવીને જયપ્રકાશજી તેમને રૂમમાં લઈ ગયા. અમિતને પણ અંદર ખેંચી લીધો અને દરવાજો બંધ કરી દીધો. બહારથી હવે અવાજો આવી રહ્યા હતા. નિધિ રસોડામાંથી એક વાસણ ઉપાડીને દરવાજા પર ફેંકી રહી હતી. કાંપતા હાથે અનિતાજીએ ફોન કાઢ્યો અને બાબાને કોલ કર્યો. બાબા, કૃપા કરીને જલ્દી આવો. મારી વહુ પર શેતાનનો સાયો હાવી થઈ ગયો છે. તે હવે અમને નુકસાન પહોંચાડવાની વાત કરે છે. અને બાબા, તેને તમારા વિશે બધું ખબર છે. ફોનની બીજી બાજુથી બાબાનો અવાજ આવ્યો, બેટી, અમે એક જરૂરી કામથી દેવીના દરબારમાં છીએ. એક યજ્ઞ અધૂરો છે. બાબા, હાથ જોડું છું, આવી જાઓ. અનિતાજીનો અવાજ તૂટી રહ્યો હતો, જાણે એક અંતિમ આશા બાબા પર ટકેલી હોય. થોડી પળોની ચૂપકી બાદ બાબા બોલ્યા, ઠીક છે, પણ ત્યાંનું કામ છોડીને આવવું પડશે. દેવીને પ્રસન્ન કરવા એક ચાંદીની મૂર્તિ. અને બાબા પોતાની વાત પૂરી કરે તે પહેલા અનિતાજીએ ગભરાયેલા અવાજે ઝટપટ કહ્યું, હા બાબા, હું સમજી ગઈ. હું ચાંદીની મૂર્તિ દાન કરી દઈશ. તમે બસ જલ્દી મારા ઘરે આવી જાઓ. બાબાએ ગહન અવાજે જવાબ આપ્યો, ઠીક છે બેટી,
અમે આવી રહ્યા છીએ. અને તરત ફોન કાપી નાખ્યો. અમિત અને જયપ્રકાશજી આ બધું જોઈને સન્ન રહી ગયા. જયપ્રકાશજીએ ગંભીર સ્વરમાં પૂછ્યું, અનિતા, તું કોની સાથે વાત કરતી હતી? આ બાબા કોણ છે? આવા કોઈ પર કેવી રીતે ભરોસો કરી શકે છે? અનિતાજીએ ઝંઝોડીને જવાબ આપ્યો, તમે ચૂપ રહો. બાબા ખૂબ જ્ઞાની છે. તેમણે પહેલેથી જ કહ્યું હતું કે વહુ પર કોઈ શેતાનનો સાયો છે અને તેને બહાર કાઢવા આ ઉપાય કરવો પડશે. અમિતે સમજાવવાનો પ્રયાસ કર્યો, માં, આ બધું અંધશ્રદ્ધા છે. આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પણ અનિતાજી જાણે હવે કોઈ બીજી જ દુનિયામાં હતા. તેમણે દ્રઢ સ્વરમાં કહ્યું, તમે લોકો નહીં સમજો. પહેલા મને પણ વિશ્વાસ નહોતો, પણ જ્યારે મેં બાબાના ચમત્કાર જોયા ત્યારે જાણ્યું કે આ કોઈ સામાન્ય માણસ નથી. હવે મારી વહુને બચાવવાનો એકમાત્ર સહારો બાબા જ છે. ત્યારે જયપ્રકાશજીએ બારી તરફ જોયું અને બોલ્યા, બહાર ઘણી શાંતિ લાગે છે. વહુ હવે શાંત થઈ ગઈ છે. એકવાર બહાર જઈને જોઈ લઈએ. અનિતાજીએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો. ના, આપણે બાબાના આવવા સુધી અહીં જ રોકાવું જોઈએ. પણ બંનેએ તેમની વાત અવગણીને બહાર નીકળી ગયા. બહારનું દ્રશ્ય વધુ વિચલિત કરનારું હતું. વાસણો ચારે તરફ વિખરાયેલા હતા. દરવાજો થોડો ખુલેલો હતો, પણ નિધિ ક્યાંય દેખાતી નહોતી. ત્યારે અચાનક ડોરબેલ વાગી. અનિતાજી તરત દોડીને દરવાજે પહોંચ્યા અને દરવાજો ખોલતા જ સામે બાબા ઊભા હતા. તેમની આંખો ગંભીર હતી અને ચહેરા પર ચિંતાની રેખાઓ. બાબા, આવો, જલ્દી આવો. મારી વહુ ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગઈ છે. બાબાએ ઘરમાં પ્રવેશતા ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, ખૂબ મોડું થઈ ગયું બેટી. હવે તે શેતાનની શક્તિ આ ઘરના દરેક ખૂણામાં ફેલાઈ ગઈ છે. જલ્દી આ ઘરની શુદ્ધિ કરવી પડશે. અનિતાજીએ કાંપતા હાથે હાથ જોડી લીધા. હા બાબા, જે કરવું હોય એ કરો. બસ મારી વહુને બચાવી લો. બાબા સાથે આવેલા બે સેવકોએ તરત ઘરમાં ધૂપ પ્રગટાવ્યું શરૂ કર્યું. ગંગાજળનો છંટકાવ કરતા મંત્રો ઉચ્ચાર કરવા લાગ્યા. ધીમે ધીમે આખા ઘરમાં ધુમ્મસ ભરાવા લાગ્યું. બાબાની આંખો ધ્યાનમગ્ન હતી. ત્યારે ધુમ્મસની વચ્ચે એક પડછાયો ઉભરાવા લાગ્યો. બાબાની આંખો પહોળી થઈ ગઈ. તેમણે ઝટપટ પોતાની પોટલીમાંથી ગંગાજળ કાઢ્યું અને તે પડછાયા તરફ છાંટવા લાગ્યા. પડછાયો હવે સ્પષ્ટ થઈ ગયો હતો. એ નિધિ હતી. વિખરાયેલા વાળ, ધીમી પણ ભયાનક ચાલ અને હાથમાં ચમકતું ચાકુ. બાબાના કપાળે પરસેવો ફરી વળ્યો. તેમના બંને સેવકો તેમની આગળ ઊભા થઈ ગયા. ત્યારે નિધિએ એક હાથ ફેરવ્યો અને ધુમ્મસની એક બાજુથી અમિત બહાર નીકળ્યો. તેનો ચહેરો ભાવહીન હતો, આંખો લાલ અને લાલ કઠપૂતળી જેવી. અમિતે બંને સેવકોને ઝડપી લઈને જમીન પર પછાડી દીધા. અનિતાજી ચીસ પાડી, અમિત, આ શું કરે છે? પણ ત્યારે નિધિનો અવાજ ગુંજી ઉઠ્યો, હવે તે કંઈ નહીં સાંભળે. બુઢી, તારો દીકરો હવે મારા કબજામાં છે. તને મારો પતિ જોઈએ કે તેને પણ લઈ જાઉં? અનિતાજીનો ચહેરો ઝાંખો પડી ગયો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને શરીર કાંપવા લાગ્યું. તેઓ ફક્ત બબડી શક્યા, હે ભગવાન. ત્યાં ઊભેલા બાબાને કંઈ સમજ નહોતું પડતું કે શું થઈ રહ્યું છે. ચારે તરફનો માહોલ અચાનક ભયાનક બની ગયો હતો. ત્યારે ઘરની બધી લાઈટો એક પળ ચાલતી અને બીજી પળે બુઝાઈ જતી, જાણે ઘરમાં જ કોઈ અદૃશ્ય શક્તિ રમત રમી રહી હોય. તે જ અજીબ અંધારા અને રોશનીની રમતમાં નિધિ અચાનક બાબાની નજીક આવી ગઈ અને તેની આંખોમાં આંખો નાખીને બોલી, કેમ રે ઢોંગી બાબા, હવે ભગાડને શેતાન, શું થયું? તું તો મને ભસ્મ કરવાનો હતો ને? જયપ્રકાશજી એ અનિતાજીનો હાથ ખેંચીને કહ્યું, ચાલ અનિતા, બાબાની મદદ કરીએ. તે આ સમયે એકલો છે. પણ બંને આગળ વધે તે પહેલા બાબા જમીન પર ઘૂંટણે બેસી ગયો. તે કાંપતા હાથે હાથ જોડતા ગીડગીડાવા લાગ્યો, મને ન મારો, પ્લીઝ, મને જવા દો, મને ન મારો. નિધિ એક જોરદાર હાસ્ય હસતા બોલી, પણ તું તો મને આ શરીરમાંથી ભગાડવા આવ્યો હતો ને? હવે શું થયું ઢોંગી? હવે ભગાડને. બાબા હવે પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તેનો અવાજ થરથરાવા લાગ્યો અને તે રડતા બોલ્યો, હું કંઈ નથી જાણતો. હું કોઈ તાંત્રિક નથી. મને તંત્રી વિદ્યાનું કંઈ નથી આવડતું. હું તો ફક્ત લોકોના અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવીને થોડા પૈસા કમાઈ લેતો હતો. મને જવા દો, મને માફ કરો ભાઈ. આ બધી વાતો સામે ઊભેલા અનિતાજીએ સાંભળી અને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમનું દિલ તૂટી ગયું. તેઓ આંખો ફાડીને બાબાને જોઈ રહ્યા અને દોડતા બાબા પાસે ગયા. નિધિ તરફ જોયા વિના ગુસ્સામાં કાંપતા બોલ્યા, બાબા, આ શું કહી રહ્યા છો? મારી વહુ મુસીબતમાં છે, તેને બચાવો. મારું ઘર બરબાદ થઈ જશે. બાબાએ થરથરાતા અવાજે જવાબ આપ્યો, અરે બહેન,
હવે તો હું મારી જાન બચાવીશ. મને શું ખબર હતી કે તારી વહુમાં અસલી શેતાન છે? મને કંઈ નથી આવડતું. મને ફક્ત પૈસા જોઈતા હતા. અનિતાજી હવે વધુ સહન ન કરી શક્યા. તેમણે ગુસ્સામાં બાબાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી અને બોલ્યા, શું તે મારા વિશ્વાસની મજાક ઉડાવી? મારો ઉપયોગ કર્યો ફક્ત થોડા પૈસા માટે? તે મારા પરિવારને બરબાદીની કગાર પર લાવી દીધો. અત્યારે અમિત અને જયપ્રકાશજી પણ આવી ગયા. અમિતે કડવા હાસ્ય સાથે કહ્યું, માં, તો તમે આ ઢોંગીના ચક્કરમાં ફસાઈ ગયા હતા. હવે ઘરની લાઇટો પણ સામાન્ય થઈ ગઈ હતી. અનિતાજીએ આંસુભરી આંખે અમિત તરફ જોયું અને તૂટેલા અવાજે બોલ્યા, બેટા, મને માફ કરી દે. પછી નિધિ તરફ ફરીને બોલ્યા, પણ હવે નિધિ કેવી રીતે ઠીક થશે? આ બાબા તો કોઈ કામનો નથી. ત્યારે ત્યાં ઊભેલી નિધિએ હળવા સ્મિત સાથે કહ્યું, જો તમે તમારા હાથથી એક ચા પીવડાવો તો કદાચ હું ઠીક થઈ શકું. બધાના ચહેરા પર આશ્ચર્યની લહેર દોડી ગઈ. બાબા અને તેના સેવકો પણ સન્ન રહી ગયા. તેમની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. નિધિ હવે સંપૂર્ણ સામાન્ય લાગી રહી હતી. અનિતાજી કંપતા અવાજે બોલ્યા, આ શું બેટા, તું ઠીક છે? ત્યારે અમિત આગળ આવ્યો અને હસીને બોલ્યો, હા માં, આ ઠીક છે. અને હું પણ કોઈ શેતાનના વશમાં નથી. માં, આ બધું એક નાટક હતું, તમારી આંખોમાંથી અંધશ્રદ્ધાની પટ્ટી ઉતારવા માટે. જયપ્રકાશજીએ પણ ધીમેથી કહ્યું, હા અનિતા, અમને બધું ખબર હતું કે તું આ બાબાની વાતોમાં આવીને ઘરમાં શું શું કરી રહી હતી. જયપ્રકાશજીએ ગહન અવાજે કહ્યું, અનિતા, તે ખૂબ મોટી ભૂલ કરી. કેવી રીતે તું એક ઢોંગી બાબાની વાતોમાં આવી ગઈ? નિધિ જેવી સમજદાર દીકરી સાથે આવું વર્તન? વિચાર, જો તે સાચે ઘર છોડી દે તો? અનિતાજી હવે કંઈ બોલી ન શક્યા. તેમની આંખોમાંથી ફક્ત આંસુ વહેતા રહ્યા. તેઓ ધીમે ધીમે નિધિ પાસે આવ્યા અને બોલ્યા, મને માફ કરી દે વહુ, મેં તને દિવસ રાત ત્રાસ આપ્યો. કોઈની વાતોમાં આવીને પોતાનું જ ઘર તોડવા નીકળી હતી. તું તો મારી દીકરી જેવી હતી અને મેં તને એવી એવી વાતો કહી કે જો તું ચાલી જાત તો મારું આખું ઘર વેરવિખેર થઈ જાત. નિધિની આંખો પણ નમ હતી, પણ તેમાં કોઈ ગુસ્સો નહોતો. તેણે અનિતાજીના હાથ પકડીને તેમને ગળે લગાવી લીધા અને કહ્યું, ના માજી, તમે મોટા છો અને ક્યારેય મોટાઓથી પણ ભૂલ થઈ જાય છે. પણ પરિવાર તે જ હોય છે જ્યાં માફી સાચા દિલથી માગવામાં આવે છે અને રિશ્તા ફરી જોડાઈ જાય છે. આખું ઘર જાણે રાહતનો શ્વાસ લઈ રહ્યું હતું. ચારે તરફ એક અલગ જ રોશની છવાઈ ગઈ હતી. હવે ત્યાં ડર કે શંકાનું કોઈ સ્થાન નહોતું. ફક્ત એક નવી શરૂઆતની આશા હતી. જેવી સાસ અને વહુ એકબીજાને ગળે લગાવીને રડવા લાગ્યા, ત્યાં જ પાછળથી દરવાજો ખુલ્યો અને કોમલ ઘરમાં દાખલ થઈ. એ કોમલ જ હતી જે પડદા પાછળથી આખો સમય લાઇટોનો નિયંત્રિત કરી રહી હતી, માહોલ બનાવીને સત્ય બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી હતી. જેવું કોમલે સાસ અને વહુને એકસાથે જોયું, તે હસી પડી. તેની મહેનત રંગ લાવી હતી. અમિત આગળ આવ્યો અને ગંભીર લહેકામાં બોલ્યો, માં, હવે આ બાબાને પોલીસના હવાલે કરવો જોઈએ, જેથી તે બીજા નિર્દોષ લોકોના ઘર બરબાદ ન કરી શકે. બાબા ગભરાઈને કાંપવા લાગ્યો, મને જવા દો, હું આગળથી કંઈ નહીં કરું. મને છોડી દો. પણ ત્યારે જ પોલીસના જવાનો ઘરમાં ઘૂસી આવ્યા. બધા ચોંકી ગયા. કોમલે ગર્વથી કહ્યું, ભૈયા, એ કામ તો મેં પહેલેથી જ કરી દીધું હતું. પોલીસને પહેલેથી જ ફોન કરીને બોલાવી લીધી હતી. બાબા અને તેના બંને સેવકોને તે જ વખતે ગિરફ્તાર કરી લેવામાં આવ્યા. પોલીસ તેમને હથકડી પહેરાવીને લઈ જવા લાગી. પણ ત્યારે જાણે કંઈક બાકી હતું, જાણે કોઈ અધૂરું સત્ય હજુ પણ હવામાં તરતું હતું. બાબા જતા જતા એકવાર પાછળ ફર્યા. અનિતાજી તરફ જોઈને તેણે કંઈક એવું બોલ્યું જે સાંભળીને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. એક એવું રાજ, આ ભયાનક ઘટનાની અસલી સચ્ચાઈ. અનિતાજી એ પળે એક શબ્દ પણ ન બોલી શક્યા. ફક્ત પોતાના આંસુઓને અંદર અંદર રોકતા ઝડપી પગલે ઘરમાંથી નીકળી ગયા. થોડીવાર માટે બધા હેરાન રહી ગયા. અમિતે મા માટે ચિંતા વ્યક્ત કરી, પણ જયપ્રકાશજીએ તેને રોકી દીધો અને ગંભીર સ્વરમાં કહ્યું, આ વખતે તારી માને જાતે જ બધું ઠીક કરવા દે. બેટા, થોડી જ વારમાં અનિતાજી એક ઘરની બહાર ઊભા હતા. તેમણે બેલ વગાડી અને જેવો દરવાજો ખુલ્યો, સામે ગીતા ઊભી હતી. અનિતાજીએ ગીતાના ચહેરા પર એક જોરદાર તમાચો ઝીંકી દીધો અને ગુસ્સામાં બોલ્યા, કેમ, આખરે કેમ? મેં તને મારી સૌથી સારી સખી માની હતી અને તે મારું જ ઘર તોડવાનું ષડયંત્ર રચ્યું. અનિતાજીનો અવાજ કંપી રહ્યો હતો, પણ તેમની આંખોમાં આગ હતી. તું જ મને એ ઢોંગી બાબા પાસે લઈ ગઈ હતી.
તેને કહ્યું કે મારી વહુની સામે મને ભડકાવે, જેથી હું તેની સાથે એટલું કઠોર વર્તન કરું કે તે ઘર છોડીને ચાલી જાય. કેમ કર્યું તે આવું ગીતા? ગીતા થોડી પળ માટે સ્તબ્ધ રહી, પણ તેની આંખોમાં કોઈ શરમ કે પસ્તાવો નહોતો. તે થાકેલા સ્મિત સાથે બોલી, કઈ સારી દોસ્તીની વાત કરે છે તું, અનિતા. યાદ કર, આટલા વર્ષોની દોસ્તી હોવા છતાં તારા દીકરાએ મારી દીકરીનો રિશ્તો નકારી દીધો હતો, એ બાંજ માટે. અને તે એકવાર પણ ન વિચાર્યું કે મને કેવું લાગશે. એકવાર પણ તારા દીકરાને ન કહ્યું કે મારી દીકરીને અપનાવ. અનિતાજીનો ચહેરો એક પળ માટે શૂન્ય પડી ગયો. તો તું આજ સુધી એ જ વાતનો બદલો લઈ રહી હતી, એટલે તે મારી જિંદગીમાં ઝેર ભરવાનું નક્કી કર્યું. તેમનો અવાજ હવે તૂટી રહ્યો હતો, પણ આંખોમાં હજુ પણ આગ હતી. તે તારી દોસ્તી પર ગીતા કંઈક બોલવા જતી હતી, પણ અનિતાજીએ તેને હાથના ઈશારાથી ચૂપ કરી દીધી અને બોલ્યા, આજે પહેલીવાર મને મારા દીકરા પર ગર્વ થઈ રહ્યો છે કે તેણે તારી દીકરીનો રિશ્તો નકાર્યો. અને એટલું કહીને તેઓ બીજું કંઈ સાંભળ્યા કે બોલ્યા વિના ત્યાંથી સીધા નીકળી ગયા. એ દિવસે અનિતાજીને જિંદગીના આ પડાવ પર આવીને એક ખૂબ મોટી શીખ મળી હતી કે જીવનમાં ક્યારેય બીજાના બહેકાવામાં આવીને પોતાના જ રિશ્તાઓમાં ઝેર ન ભેળવવું જોઈએ. કોણ જાણે ક્યારે તમારું સૌથી નજીકનું માણસ તમારી ખુશીઓથી બળવા લાગે. રિશ્તા કાચની જેમ હોય છે, ખૂબ નાજુક. એકવાર તૂટી જાય તો તેને જોડવું ખૂબ મુશ્કેલ થઈ પડે છે. અનિતાજી હવે બધું સમજી ગયા હતા. તેમણે પોતાના દિલમાંથી બધો ગુસ્સો, પસ્તાવો અને ડર નીકાળી ફેંક્યો હતો. તેમના મનમાં હવે ફક્ત એક જ વિશ્વાસ હતો કે ભગવાન બધાનો હિસાબ કરે છે. આજ નહીં તો કાલે ગીતાને પણ તેના કર્મોની સજા જરૂર મળશે. અને આ જ વિશ્વાસ સાથે તેઓ પોતાના ઘર તરફ પાછા ફર્યા, એક નવી શરૂઆત કરવા, એ નવી જિંદગી તરફ જેને તેમણે મહિનાઓ પહેલા ગુમાવી દીધી હતી. આ કહાની દ્વારા આપણને એક ઊંડી શીખ મળે છે કે ક્યારેય બીજાની વાતોમાં આવીને પોતાના રિશ્તાઓમાં દરાર ન લાવવી જોઈએ. રિશ્તાની ડોર ખૂબ નાજુક હોય છે, નાનકડી ચૂકથી પણ તૂટી શકે છે. એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારવું જરૂરી છે. જો આપણે સાચી સમજણ અને ભરોસા સાથે નિર્ણય લઈએ તો દરેક રિશ્તો આપોઆપ મજબૂત બની જાય છે. આ કહાની તમને કેવી લાગી? જો તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એવી જ એક રસપ્રદ કહાની સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના અપનાનું ધ્યાન રાખજો. આભાર.